વડોદરા શહેરના ઉંડેરા વિસ્તારમાં આવેલા ગાયત્રી સ્કૂલ ખાતે ખેલાયો ખૂની ખેલ। મિત્રો વચ્ચે અંદરોઅંદર ઉગ્ર બોલાચાલી થતાં મિત્રો દ્વારા હત્યા કરાઈ। ધીરજ સુરેદાનની હત્યા થઈ। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ। હત્યારો આયુષને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો। 20 વર્ષીય ધીરજની હત્યા કરનાર હત્યારા મિત્ર આયુષને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડ્યો હતો। ઘટનાની શહેરમાં ચકચાર મચી જવા પામી છે। 6 આજુબાજુની આ ઘટના હતી, જેમાં આ વિરાજ એન્જિનિયરિંગમાં જે ઇલેક્ટ્રિક મેન્ટેનન્સનું કામ કરે છે અને આ લોકો રિફાઇનરી છે ત્યાં પોતાનું કામ કરતા હોય છે। તો આ જે બંને જે કામ કરનાર છે, મરણ જનાર અને આરોપી છે, એ એક જ રૂમમાં રહેતા હોય અને કોઈક બાબતે જમવાના બાબતે પ્રાથમિક માહિતી અનુસાર જમવાના બાબતે આ લોકોને બોલાચાલી થઈ હતી અને જે આરોપી જે છે આયુષ કુમાર છે તેણે આ મરણ જનાર છે અને છાતીમાં ચપ્પુ મારી દીધું હતું અને પછી આને દવાખાને લઈ ગયા હતા, ત્યાં એ મરણ ગયો। કેટલા વાગે ઘટના બની હતી? અરાઉન્ડ 6:20 થી 6:30ની આજુબાજુ છે, સીસીટીવી ફૂટેજ છે એ પ્રમાણે આ ઘટના બની હતી। આરોપીનું શું સ્ટેટસ છે સર? આરોપી છે અહીંયાથી શરૂઆતમાં તો ભાગી ગયો હતો, પછી અમે લોકેશન મેળવતા જાણ્યું કે એક્સપ્રેસ વે પર છે અને છેલ્લે એને નારોલથી આરોપીને પકડી પાડ્યો। સર, જ્યારે પોલીસ આવ્યા હતા તપાસમાં તો શું જોવા મળ્યું અહીંયા આપને? અમે જે શરૂઆતમાં એના જે સાથીદારો હતા એ જે મરણ જનાર છે એને ગુત્રી હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાં પછી ત્યાંના ડૉક્ટરોએ ત્યાં મરણ જાહેર કર્યા હતા અને ત્યારે સ્થળની વિઝિટ કરી તો રૂમની બહાર છે આ બનાવ બનેલો છે અને ત્યાં આણે સ્ટેબિંગ કરેલું છે અને બીજું બધા લોહી ને એ બધું ત્યાં છે। સર, પહેલાં આ સ્કૂલ હતી, એના પછી આ ભાડુઆતમાં આપવામાં આવ્યું છે અને ઘણા લોકો અહીંયા રહેતા હતા, તો એનું પોલીસ વેરિફિકેશન ઓનરે કરાયું છે? ઓનર પર પગલાં લેવા છે? હા, એમાં જે અમારા જે જાહેરનામા છે કે એમાં કોઈ બી ભાડુઆતને બધું મકાન આપવું છે, પોલીસ વેરિફિકેશન કરાવવું જરૂરી છે અને ભાડા કરાર હોવા જરૂરી છે, તો એ આગળની કાર્યવાહી કરવા।